11માં કોમર્સમાં જે સ્ટુડન્ટ્સ જે અભ્યાસ કરે છે એ લોકો માટે જે નવી બોર્ડની પેપર સ્ટાઇલ આવી છે એ પ્રમાણેના 5 મોડલ પ્રશ્નપત્રોની બુક છે એ કુમાર પ્રકાશન દ્વારા બહાર પાડવામાં આવેલી છે. ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતા હો તો એના માટે પણ અલગ બુક છે અને ગુજરાતી મીડિયમમાં કરતા હો તો એના માટે પણ અલગ બુક છે. અને આ બુક છે શિક્ષકોને પણ કામ આવશે કેમ કે આમાં બધા મોડલ પ્રશ્નપત્રો આપેલા છે. બરાબર. તો હવે આ બુકને જો તમારે પરચેસ કરવી હોય તો એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું અને આનો હું ગીવ અવે કરવાની છું. એટલે કે હું આ બુક છે ફ્રીમાં આપવાની છું. 2 ગુજરાતી મીડિયમની બુક ને 2 ઇંગ્લિશ મીડિયમની બુક. ટોટલ કોઈ 4 જણાને છે આ બુક છે ફ્રીમાં મળશે. કેવી રીતે શું કમેન્ટ કરવાની છે એના માટે ચાલો હું તમને બુકના રિવ્યુમાં આગળ વિડીયોમાં જણાવીશ. ચાલો આપણે વિડીયો જોઈએ. તો ધોરણ 11ની બોર્ડની સૂચિત નવી પેપર સ્ટાઇલ પ્રમાણે કુમારના 5 સ્ટાર મોડેલ પેપર્સ આમાં આપેલા છે. એમાં જે હેતુલક્ષી જે વિભાગ છે, બરાબર, ઓબ્જેક્ટિવ વિભાગ છે, એના ઉત્તરો પણ એમાં સાથે આપેલા છે. કયા કયા સબ્જેક્ટ? તો કે 11 કોમર્સના દરેક સબ્જેક્ટ, જેમ કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, અર્થશાસ્ત્ર, ગુજરાતી પ્રથમ ભાષા, આંકડાશાસ્ત્ર, નામાના મૂળ તત્વો, વાણિજ્ય પત્ર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ. અને સેમ ઇંગ્લિશ મીડિયમની બુકમાં પણ એ બધા સબ્જેક્ટ અને 5 સ્ટાર મોડેલ પેપર્સ છે આપેલા છે. તો આપણે બંને બુક અંદરથી જોઈએ. સૌથી પહેલા તો ગુજરાતી મીડિયમની જે બુક છે એમાં તમે ઓપન કરશો એટલે સૌથી પહેલા અહીંયા ઇન્ડેક્સ આપેલું છે કે 11માં ધોરણ છે તો એના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના 5 મોડલ પ્રશ્નપત્રો, પછી અર્થશાસ્ત્રના 5, ગુજરાતીના 5, એવી રીતે દરેક સબ્જેક્ટના 5 મોડલ પ્રશ્નપત્રો આપેલા છે. પછી આગળ તમે જોશો શૈક્ષણિક વર્ષ 2024-25 ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ સ્ટ્રીમ. એમાં જે વાર્ષિક પરીક્ષા છે એટલે કે જે નવી પેપર સ્ટાઇલ બદલાણી છે એ પ્રમાણેનું પ્રશ્નપત્રનું માળખું છે આપેલું છે કે એ વિભાગ છે તો એમાં 16 માર્કનું પૂછાવાનું છે, બી વિભાગ છે એમાં 8 માર્કનું, સી વિભાગ છે એમાં 18 માર્કનું, એટલે કે 12 પ્રશ્નમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, દરેકના 2 ગુણ. એવી રીતે વિભાગ ડી છે એમાં 18 માર્કનું, વિભાગ ઈ છે એમાં 20 માર્કનું, ટોટલ 80 માર્કની પેપર સ્ટાઇલ હશે. આ નવી પેપર સ્ટાઇલ પ્રમાણે મુજબની પેટર્ન આપેલી છે. નીટ પ્રમાણે આમાં પેપર આપેલા છે. તો સૌથી પહેલા વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પહેલું મોડેલ પ્રશ્નપત્ર, બરાબર, વાર્ષિક પરીક્ષા માટેનું 3 કલાકનું 80 માર્કનું. એમાં વિભાગ એ આપેલો છે. એમાં જો ઓબ્જેક્ટિવ પ્રશ્ન આપેલા છે 16 એટલે કે 16 માર્કનું, વિભાગ બી માં 24 પ્રશ્નો, વિભાગ સી છે એમાં, બરાબર, એવી રીતે ટોટલ 80 પ્રશ્નો આપેલા છે. અને આમાં જવાબ કેના આપેલા હશે તો કે વિભાગ એ અને વિભાગ બી એટલે કે હેતુલક્ષી જે પ્રશ્નો છે એના આમાં તમને જવાબ આપેલા મળશે. ઓકે, ચાલો પછી એવી રીતે બીજું મોડલ પ્રશ્નપત્ર, એમાં પણ એવી જ રીતે. હવે આમાં ધારો કે શિક્ષકો હોય એને પ્રશ્નપત્રો જોવા હોય તો એ લોકો માટે પણ આ બુક કામ આવે. સ્ટુડન્ટ્સને પ્રેક્ટિસ કરવા માટે કે ભાઈ નવી પેપર સ્ટાઇલ છે તો મારે પ્રેક્ટિસ ક્યાંથી કરવી, તો આ બુકમાંથી તમે પ્રશ્નપત્રોની ઘરે બેઠા પ્રેક્ટિસ કરી શકો કેમ કે એક્ઝામ હવે નજીક જ છે. તો વિભાગ એ, બી, સી ને ડી. પેજ ક્વોલિટીની વાત કરીએ તો પેજ ક્વોલિટી પણ સારી છે. પાછું ત્રીજું પ્રશ્નપત્ર, પછી એના ઉત્તરો આપેલા છે અહીંયા વિભાગ એ અને વિભાગ બી ના. પછી ચોથું પ્રશ્નપત્ર. એવી રીતે અહીંયા અર્થશાસ્ત્રના બધા પ્રશ્નપત્ર શરૂ થશે. અર્થશાસ્ત્રમાં કેવી રીતે છે એ પણ અહીંયા ફરી પાછું જો અહીંયા પ્રશ્નપત્રનું માળખું આપેલું, દરેક વિષયમાં પ્રશ્નપત્રનું માળખું કેવી રીતે પૂછવાનું છે અહીંયા આપેલું છે એટલે તમને ધ્યાનમાં રહે. પછી અર્થશાસ્ત્રના 5 પેપર એટલે કે પહેલું પેપર અહીંયાથી શરૂ થશે. ટૂંકમાં વિષયવાર પ્રશ્નપત્રો આપેલા છે. પછી અર્થશાસ્ત્રનું બીજું પ્રશ્નપત્ર, અર્થશાસ્ત્રનું ત્રીજું પ્રશ્નપત્ર, એમાં વિભાગ એ આવી જાય, બી આવી જાય, સી આવી જાય, ડી આવી જાય અને ઈ આવી જાય. જે પ્રમાણે નવી પેટર્ન છે એ પ્રમાણેનું પ્રશ્નપત્ર અને પાછળ એ અને બી ના તમને જવાબ આપેલા મળશે. પછી એવી જ રીતે ચોથું પ્રશ્નપત્ર, અહીંયા 5મું પ્રશ્નપત્ર. પછી અહીંયાથી ગુજરાતી શરૂ થાય છે 11મા ધોરણનું. એમાં પણ એવી જ રીતે પહેલા તો પ્રશ્નપત્રનું પરિરૂપ છે કેવી રીતનું છે, બરાબર, તો હેતુઓ પ્રમાણે ગુણભાર કેવી રીતે છે, બરાબર, પછી પ્રશ્નના પ્રકાર પ્રમાણે કેમાંથી કેટલા માર્કના પૂછાશે એ કેવી રીતે છે, પ્રકરણ પ્રમાણે ધારો કે પદ્ય વિભાગ છે તો એમાંથી 16 માર્કનું પૂછાઈ શકે, ગદ્ય વિભાગ છે એમાંથી 16 માર્કનું, વ્યાકરણ છે એમાંથી 16 માર્કનું, તો એ પણ બધું આમાં આપેલું છે. પછી તો કે પદ્ય વિભાગ છે 1 થી 11 પ્રશ્ન છે એ પદ્ય વિભાગના, વિભાગ એ ના હશે 16 માર્કના.
પછી 12 થી 22 પ્રશ્નો છે એ ગદ્ય વિભાગના હશે, બી વિભાગમાં 16 માર્કના. એવી જ રીતે 23 થી 52 નંબરના ક્વેશ્ચન છે એ વ્યાકરણ વિભાગના હશે, વિભાગ સી માં એ પણ 16 માર્કના. 53 થી 64 પ્રશ્નો છે અર્થગ્રહણના, વિભાગ ડી માં હશે 16 માર્કના. 65 થી 67 પ્રશ્નો છે લેખન સજ્જતા, વિભાગ ઈ માં 16 માર્કના. ટોટલ 80 માર્કનું તમારું ગુજરાતીનું પેપર હશે નવી પેપર સ્ટાઇલ મુજબ. તો હવે એના અહીંયાથી મોડેલ પ્રશ્નપત્ર શરૂ થશે. 5 આપેલા છે, જો 1 2 એમાં જવાબ પણ આપેલા છે વિભાગ એ ના, વિભાગ બી ના, વિભાગ સી ના, બરાબર. જે હેતુલક્ષી જે હોય ને એ બધાના જવાબ પણ એમાં આપેલા છે. 5 મોડેલ પ્રશ્નપત્ર, બરાબર. પછી અહીંયાથી શરૂ થાય છે તમારું નામાના મૂળ તત્વ, બરાબર. એના અહીંયાથી એટલે કે એકાઉન્ટને લગતા પ્રશ્નપત્ર અહીંયાથી શરૂ થાય છે. તો એમાં દરેકને જવાબ આપેલા છે ટૂંકમાં. વિભાગ એ ના હેતુલક્ષી પ્રશ્નોના, વિભાગ સી ના, વિભાગ ડી ના, પછી વિભાગ ઈ જે મોટા મોટા દાખલાઓ એના પણ અહીંયા જવાબ આપેલા છે, અને વિભાગ એફ ના. પછી બીજું પ્રશ્નપત્ર, એવી રીતે ત્રીજું. 5 પ્રશ્નપત્રો એકાઉન્ટના આપેલા છે. પછી અહીંયાથી આંકડાશાસ્ત્ર સ્ટેટના પ્રશ્નપત્ર છે શરૂ થશે, બરાબર. એમાં કેવી રીતે પ્રશ્ન પૂછાય તો કે 1 થી 16 નંબરનો પ્રશ્ન છે, બરાબર. એમાં બધા જ પ્રશ્નો ફરજિયાત હશે, 16 માર્કનું હશે. 17 થી 24 પ્રશ્નો છે એમાં બધા જ પ્રશ્નો ફરજિયાત હશે, દરેકનો 1 ગુણ 8 માર્કનું હશે. 25 થી 23 પ્રશ્નો વિભાગ સી માં હશે, એમાં કોઈ પણ 6 પ્રશ્નોના તમારે જવાબ લખવાના હશે, બરાબર. દરેકના 2 ગુણ 12 માર્કનું. એવી રીતે વિભાગ ડી, વિભાગ ઈ, વિભાગ એફ, તો ટોટલ 80 માર્કનું એ સ્ટેટનું પેપર હશે. હવે એના પ્રશ્નપત્રો અહીંયાથી શરૂ થશે. એમાં પણ દરેક સેક્શનના જવાબો આપેલા છે, ટૂંકમાં પણ બધાના જવાબો આપેલા છે. વિભાગ એ ના, બી ના, સી ના, અહીંયા ડી, ઈ, એફ બધાના જવાબ અહીંયા તમને મળી જશે. પછી બીજું પ્રશ્નપત્ર, અહીંયાથી ત્રીજું પ્રશ્નપત્ર, બરાબર. 5 સ્ટેટના. પછી અહીંયાથી એસપી ને સીસી ના પ્રશ્નપત્ર શરૂ થશે, એસપી સીસી, બરાબર. સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર. તો પહેલા એનું આખું પેટર્ન આપેલી છે, કઈ રીતની પેપર સ્ટાઇલ હશે, અને પછી અહીંયાથી મોડલ પ્રશ્નપત્ર શરૂ થશે. આ પહેલું છે, બરાબર. આ બીજું, ત્રીજું, ચોથું અને 5મું. અહીંયાથી ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ છે, પહેલા એનું આખું સમજાવેલું છે કે કેવી રીતની પેપર સ્ટાઇલ હશે. ધારો કે 1 થી પેલો સેક્શન એ છે તો એમાં 1 થી 3 છે એ કન્ટેન્ટ બેઝ ક્વેશ્ચન મેઇન ટેક્સ્ટબુકમાંથી પૂછેલું હશે. પછી 4 to 6 નંબરના ક્વેશ્ચન છે એમાં વોકાબ્યુલરી હશે. પછી 7 to 9 છે એ આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન હશે. પછી એવી રીતે ટૂંકમાં આખો જે સિલેબસ છે એ પ્રમાણેનું આમાં આપેલું છે. વિભાગ સેક્શન સી છે એમાં જો રીડિંગ કમ્પ્રિહેન્શન, પછી સમરી રાઇટિંગ, રીડિંગ કમ્પ્રિહેન્શન, કરંટ ન્યૂઝપેપરને લગતો એક પૂછાશે. પછી રીડિંગ કમ્પ્રિહેન્શન મેઇન ટેક્સ્ટબુકમાંથી પોયમમાંથી એક પૂછાશે છે. એવી જ રીતે સેક્શન ડીમાં શું હશે અને સેક્શન ઈમાં શું હશે. ટોટલ 80 માર્કનું અહીંયા પેપર હશે. તો એ આખી પેટર્ન આપેલી છે. અહીંયાથી તમારું મોડલ પેપર ઇંગ્લિશનું શરૂ થશે. ઇંગ્લિશમાં ખાસ કરીને બહુ બધાને પ્રોબ્લેમ આવતો હશે, તો તમે આમાંથી સારી એવી પ્રેક્ટિસ થઈ જશે. ઇંગ્લિશના પણ 5, ટૂંકમાં દરેકના 5 પ્રશ્નપત્રો 11મા ધોરણના કોમર્સને લગતા આમાં આપી દીધા છે. સેમ આજે ગુજરાતી લેંગ્વેજમાં બુક છે એવી જ રીતે સેમ ઇંગ્લિશમાં પણ બુક છે. પણ હું તમને ઇંગ્લિશની બુક દેખાડું એ પહેલાં આપણે ગીવ અવેની થોડી વાત કરી લઈએ. કે મેં જેમ કીધું છે કે હું આ ગુજરાતી મીડિયમની 2 બુક એટલે કે આ 11મા ધોરણની કોમર્સની 5 મોડલ પેપર્સ છે કુમાર પ્રકાશનની, એની આ 2 બુક છે એ કોઈ 2 જણાને એટલે કે કોઈ 2 જણાને આ બુક છે એ મળશે એમ ફ્રીમાં. તો અને ઇંગ્લિશ મીડિયમની છે એ પણ કોઈ 2 જણાને મળશે, બરાબર. એટલે ટોટલ 4 બુક મારે ફ્રીમાં આપવાની છે. તો એના માટે તમારે કરવાનું શું છે, જો તમારે કમેન્ટ કરવાની છે આ વિડીયોમાં જ, યુટ્યુબમાં તમે વિડીયો અત્યારે જોવો છો એમાં જ તમારે કમેન્ટ કરવાની. શું કમેન્ટ કરવાની છે તો કે તમારે સૌથી પહેલાં તમારી જે બર્થ ડેટ હોય એ ટાઈપ કરવાની, એટલે કે એ લખવાની, અને પછી તમારું નામ લખવાનું. ધારો કે મારી બર્થ ડેટ છે તો હું લખું કે 22 અને પછી મારું નામ વિમ્મી, બરાબર. એવી રીતે તમારી જે કંઈ પણ બર્થ ડેટ છે, બર્થ ડેટ અને પછી તમારું નામ, એવી રીતે તમારે કમેન્ટ કરવાની છે. સમજાઈ ગયું? બર્થ ડેટ અને તમારું નામ. તો આવી રીતે તમે કમેન્ટ આ વિડીયોમાં કરી દેજો જે લોકોને આ બુક ફ્રીમાં જોઈએ છે, બરાબર છે. આનું જ્યારે હું રિઝલ્ટ ડિક્લેર કરીશ ત્યારે હું 10 જણાને સિલેક્ટ કરીશ. એ 10 જણામાંથી જે 4 જણાનો મને મેસેજ આવશે, મને એડ્રેસનો મેસેજ આવશે, એ 4 જણાને હું આ બુક છે ફ્રીમાં મોકલાવી દઈશ, એક બુક, બરાબર. એટલે હું આ રિઝલ્ટ છે કઈ તારીખે ડિક્લેર કરીશ એ આપણે છેલ્લે જોઈએ. હું તમને છેલ્લે જણાવું કે કઈ તારીખે આનું રિઝલ્ટ ડિક્લેર કરીશ. એ પહેલાં આપણે જે ઇંગ્લિશ મીડિયમની જે બુક છે એક વખત પહેલાં જોઈ લઈએ. જો
હવે આ સેમ એઝ જેમ ગુજરાતીમાં આપણે જો એવી જ રીતે ઇંગ્લિશ મીડિયમમાં જે લોકો ભણે છે એ લોકો માટે પણ સેમ એ જ બુક છે. બરાબર, ઇકોનોમિક્સ આવી જશે, ગુજરાતી આવી જશે, પછી અકાઉન્ટન્સી આવી જશે, સ્ટેટિસ્ટિક આવી જશે, સીસી ને એસપી આવી જશે અને ઇંગ્લિશ આવી જશે. હવે એમાં પણ સેમ એવી જ રીતે દરેક પ્રશ્ન સબ્જેક્ટ છે એના 5-5 પ્રશ્નપત્રો છે, એમાં પેપર્સ છે એમાં આપેલા છે. સૌથી પહેલા શરૂ થશે ઓર્ગેનાઇઝેશન એન્ડ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ. તો એના સૌથી પહેલું મોડલ પેપર આપેલું છે. અહીંયા પહેલા પેપર સ્ટાઇલ આપેલી છે, પછી મોડલ પેપર આપેલું સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી, સેક્શન ઈ. એમાં સેક્શન એ અને સેક્શન બી બંનેના આન્સર અહીંયા આપેલા છે. ત્યાર પછી બીજું મોડલ પેપર, ત્રીજું, એવી રીતે 5 મોડલ પેપર ઇંગ્લિશની બુકમાં પણ સેમ આપેલા છે. ત્યાર પછી ઇકોનોમિક્સ સબ્જેક્ટ છે શરૂ થશે. સૌથી પહેલાં અહીંયા એની પેપર સ્ટાઇલ આપેલી હશે કે સેક્શન એ છે તો એમાં 1 થી લઈને 16 નંબરના ક્વેશ્ચન છે, એમાં શું હશે, 17 થી 24 નંબરના ક્વેશ્ચનમાં છે કેવી રીતનું પૂછાશે, બધી અહીંયા પેપર સ્ટાઇલ. ટોટલ 80 માર્ક્સનું તમારું આ પેપર હશે. ત્યાર પછી એના 5 પ્રશ્નપત્ર શરૂ થશે. 5 પ્રશ્નપત્ર ઇકોનોમિક્સના છે. પછી અહીંયાથી શરૂ થશે ધોરણ 11 ગુજરાતી, એટલે કે ગુજરાતીના પ્રશ્નપત્ર અહીંયાથી શરૂ થશે. એમાં અહીંયા આખું પેટર્ન આપેલી છે ગુજરાતીની કે કેવી રીતનું શું આમાં પૂછાશે. બરાબર, એ પ્રમાણેની જ પેપર સ્ટાઇલ મુજબ અહીંયા એના પ્રશ્નપત્ર શરૂ થશે. વિભાગ એ, વિભાગ બી, બરાબર, ટોટલ 5 પ્રશ્નપત્રો હશે અને એના આન્સર પણ આપેલા છે. પછી અહીંયાથી શરૂ થશે આ 5 અહીંયા ગુજરાતીના પૂરા. પછી એલિમેન્ટ્સ ઓફ અકાઉન્ટ્સ, પહેલા અહીંયા આખો એનો પેટર્ન આપેલી છે કે કયા નંબરના ક્વેશ્ચનમાં કેટલા માર્કનું પૂછાશે, કયા સેક્શનમાં કેટલા માર્કનું પૂછાશે. પછી અહીંયાથી એના મોડલ પેપર શરૂ થશે. બરાબર, હવે આમાં ABCDE બધાના જવાબ છે, બધા સેક્શનના આન્સર છે અહીંયા શોર્ટમાં આપેલા હશે એકાઉન્ટ્સમાં. બરાબર, સેમ સેકન્ડ નંબરનું પેપર છે એમાં પણ ABCDEF જેટલા પણ સેક્શન છે દરેકના આમાં આન્સર આપેલા હશે. તમે વધુ ને વધુ જેમ પણ પેપરની પ્રેક્ટિસ કરશો એમ તમે નવી પરીક્ષાની જે પદ્ધતિ છે, બરાબર, તો એનાથી તમે પ્રેક્ટિસ જેમ વધારે કરશો તમને આવડી જશે અને જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે તમને નવી પેપર સ્ટાઇલ મુજબ વાંધો નહીં આવે. એટલે એના માટે પ્રેક્ટિસ માટેના જ પેપર આમાં છે. સેમ એઝ જે ટીચર હશે એ લોકોને પણ આમાંથી પેપર સ્ટાઇલ જોવી હોય તો એ પણ એ લોકો પરચેસ કરી શકે. હવે અહીંયાથી શરૂ થઈ છે સ્ટેટિસ્ટિક 11મા ધોરણ ઇંગ્લિશ મીડિયમ. પહેલા અહીંયા પેટર્ન આપેલી છે અને અહીંયાથી મોડલ પેપર શરૂ થાય છે. 5 પ્રશ્નપત્રો એના આપેલા છે અને દરેક સેક્શનના આન્સર આપેલા છે. પછી અહીંયાથી શરૂ થશે સીસી ને એસપી. એમાં પણ સેમ, પહેલા તો પેપર સ્ટાઇલ અને અહીંયાથી મોડલ ક્વેશ્ચન પેપર અને દરેકના આન્સર. અહીંયાથી શરૂ થશે ઇંગ્લિશ પેપર સ્ટાઇલ, બરાબર, સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, ડી, ઈ અને એનો આન્સર. બરાબર, તો અહીંયા ઇંગ્લિશ મીડિયમની બુક જેમ ગુજરાતીમાં છે એવી જ રીતે ઇંગ્લિશ મીડિયમની પણ બુક હતી. બરાબર, આ બંને બુક છે એ તમને મળી જશે. પરચેસ કરવી હોય તો એની લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, ત્યાંથી તમે આને પરચેસ પણ કરી શકશો અને કુમાર પ્રકાશનના નંબર પણ આમાં મૂકું છું, ત્યાંથી પણ તમે ઓર્ડર કરી શકશો બુકનો. તો જે લોકો પણ તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં હોય અથવા તો તમારા કોઈ કોન્ટેક્ટમાં હોય કે જે 11મા ધોરણમાં અભ્યાસ કરતા હોય, ઇંગ્લિશ મીડિયમમાં હોય કે ગુજરાતી મીડિયમ, ખાસ આ વિડીયો છે એને ત્યાં સુધી પહોંચાડજો, શેર કરજો અને એને ગીવ અવેની પણ તમે વાત કરજો જેથી એ લોકો પણ આ વિડીયોમાં કમેન્ટ કરી શકે. હવે આપણે વાત કરીએ રિઝલ્ટની ડેટની. તો આનું જે રિઝલ્ટ છે એ હું 10 ફેબ્રુઆરી, ખાસ ધ્યાનથી સાંભળજો, 10 ફેબ્રુઆરીએ 11મા ધોરણના 5 સ્ટાર મોડલ પેપરનું રિઝલ્ટ છે ડિક્લેર કરીશ. એમાંથી 10 જણાને સિલેક્ટ કરીશ જેની કમેન્ટ આવી હશે, જેમ મેં કીધું છે એમ એવી એ જ પ્રમાણે કમેન્ટ કરી હશે જેને. બરાબર, ના ખબર હોય શું કમેન્ટ કરવાની કીધી છે તો ફરી પાછો વિડીયોને જોજો, એમાં હું વચ્ચે બોલેલી છું. એ જ પ્રમાણે તમારે કમેન્ટ કરવાની રહેશે. એવી રીતે જેને કમેન્ટ કરી હશે એમાં હું 10 જણાને સિલેક્ટ કરીશ. એમાંથી મને જેના પહેલા 4 જણાના મેસેજ આવશે હું ત્યારે જ રિઝલ્ટ ડિક્લેર કરીશ, ત્યારે નંબર પણ કહીશ મારા. તો એમાં જેનો સૌથી પહેલાં એડ્રેસ મેસેજ કરશે એના ઘરનો, એને હું 4 જણાને એક બુક છે મોકલી દઈશ. તો રિઝલ્ટની રાહ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, મારી સાથે જોડાયેલા રહેજો અને 11મા ધોરણના કોઈ સ્ટુડન્ટ્સ હોય તો એને ફટાફટથી આ વિડીયો શેર કરી દો. ચાલો આપણે મળીએ રિઝલ્ટના દિવસે. ત્યાં સુધી થેન્ક યુ.